નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સના એક અગત્યના ટોપિક વિશે અભ્યાસ કરીશું અને એ છે વોન્ટ ઓફ અવર જોઈએ. વોન્ટ ઓફ અવયવ એટલે શું? એની પહેલા હું તમને એક વાત કરું કે મારી પાસે આ સિમ્પલી બીકર છે. ઓકે, આ બીકરની અંદર આપણે દ્રાવક તરીકે પાણી લીધેલું છે અને આ પાણીની અંદર મેં નાખ્યો છે KCl. ડન. આ પાણીની અંદર થોડા પ્રમાણમાં મેં એડ કર્યો છે KCl. આ જે ટપકા દેખાય છે તમને છે KCl ના. આપણને ખબર છે કે જ્યારે દ્રાવકની અંદર આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ એડ કરીએ છીએ ત્યારે આપણે 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરીએ. પહેલી, સાપેક્ષ દબાણમાં થતો ઘટાડો. બીજી વાત કરી કે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, જેને આપણે કીધું ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજી વાત કરી એના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, જેને કીધું આપણે ઠાર બિંદુ અવનયન. અને છેલ્લી વાત કરી હતી કે એનું અભિસરણ દબાણ. તો કે જ્યારે પાણીની અંદર આપણે જે KCl નાખ્યું અને પછી એનો અભ્યાસ કર્યો તો એવું જાણવા મળ્યું કે આ ઠાર બિંદુ અથવા તો કે એનું જે ઉત્કલન બિંદુ છે, આ ઉત્કલન બિંદુની વેલ્યુ જે છે, આ વેલ્યુ એમને ડબલ મળી. અને બીજી વાત કે જે KCl નો જે અણુભાર છે, આ અણુભાર અડધો મળ્યો. વિચાર આવે તમને એવું કેમ થયું? એકચ્યુઅલી જે એનું ઉત્કલન બિંદુ મળવું જોઈએ, આના ઉત્કલન બિંદુ કરતા એનું ઉત્કલન બિંદુ બમણું મળ્યું, ડબલ મળ્યું. અને જે અણુભાર મળવો જોઈએ અડધો મળ્યો. તો વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે આની અંદર જેમ ACP પ્રદ્યુમન વિચારે છે કે કુછ તો ગડબડ હે, વૈજ્ઞાનિકોએ પણ કીધું કે આની અંદર પણ કંઈક તો ગડબડ છે. તો ગડબડ વિચારવા માટે એમને એવું માન્યું કે જે આ KCl જે છે એક અણુ તરીકે આપણે લઈએ છીએ અને આ ચારેય ગુણધર્મોની મેં વાત કરી હતી. ચારેય ગુણધર્મો કયા કયા? સાપેક્ષ દબાણમાં ઘટાડો, ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન અને અભિસરણ દબાણ. આ ચારેય ગુણધર્મોને આપણે સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખીએ છીએ. સંખ્યાત્મક ગુણધર્મો એટલે મેં તમને વારંવાર કહું છું કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે દ્રવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખતું નથી. દ્રવ્ય કણોના સ્વભાવથી એકદમ સ્વતંત્ર છે. તે ફક્ત ને ફક્ત કોના પર આધાર રાખે છે? તો કે ફક્ત ને ફક્ત દ્રવ્ય કણોની શેના પર આધાર રાખે છે? તો કે સંખ્યા પર. તો કે જે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે, ફક્ત ને ફક્ત એની સંખ્યા પર આધાર રાખે છે. એવું માની લઈએ કે આપણે આ દ્રાવણની અંદર KCl ના 10 અણુ લીધેલા છે. 1 2 3 4 5 6 7 8 9 અને એક્ઝેક્ટલી 10. વૈજ્ઞાનિક એવું કર્યું કે KCl ના એક્ઝેક્ટલી 10 અણુ એમને પાણીની અંદર નાખ્યા. થાય છે કેવું? જેવું પાણીની અંદર KCl નાખ્યું એવું આ KCl નું સંપૂર્ણ આયનીકરણ આપણે માનીએ કે આનું સંપૂર્ણ આયનીકરણ થાય જેવું એમને માનીએ. સંપૂર્ણ આયનીકરણનો અર્થ શું થાય ભાઈ? સંપૂર્ણ આયનીકરણનો અર્થ એમ થાય કે આ જે KCl નો જે અણુ છે, આ KCl નો અણુ એ સંપૂર્ણ આયનમાં રૂપાંતર પામે. આયનમાં રૂપાંતર પામશે એટલે KCl માંથી આપણને 2 આયન મળશે. કયા કયા? તો ખબર છે આપણને કે આપણને મળશે K+ અને બીજો મળશે આપણને Cl-. એનો મતલબ આપણે અંદર નાખ્યા હતા કેટલા અણુ આપણે નાખ્યા હતા? તો કે આપણે અંદર નાખ્યા હતા 10 અણુ અને KCl. પણ અંદર જઈ અને એકચ્યુઅલી સંખ્યા કેટલી થઈ જશે KCl? તો કે 20. એટલે કે જેટલા કણ હતા આ કણ કરતા આ સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે બમણી થઈ ગઈ.
અને સંખ્યા બમણી થવાના કારણે એના ગુણધર્મ જે હતો ઉત્કલન બિંદુ એનું મૂલ્ય પણ કેટલું થઈ ગયું? ડબલ. અહીંયા ધારો કે આ એના ઉત્કલન બિંદુમાં 10° સેલ્સિયસ 10 અણુ ભેગા મળી અને આ સમજવાની વાત છે. 10 અણુ ભેગા મળીને 10° સેલ્સિયસનો વધારો કરશે એવું વૈજ્ઞાનિકોએ ધાર્યું. પરંતુ આ 10 અણુ અંદર જઈને ને બે રીતે વિભાજિત થાય. કઈ રીતના? તો કે K+ માં અને બીજું Cl- માં. તો પરિણામે 10° સેલ્સિયસનો વધારો નથી કરતા. કેટલાનો કરે છે? તો કે 20° સેલ્સિયસ. કેમ 20° સેલ્સિયસનો? કારણ કે એકમાંથી આપણને બે પરમાણુ પ્રાપ્ત થાય છે માટે. એનો મતલબ એમ કે જે આપણે અણુ નાખ્યો તો આ અણુ પાણીમાં છૂટો પડે છે. છૂટો પડવો એને આપણે સામાન્ય ભાષામાં કહીએ કે દ્રવ્ય કણનું શું થાય છે ભાઈ? તો કે વિયોજન. જ્યારે પણ દ્રવ્ય કણનું વિયોજન થાય ત્યારે આપણને જે એક્ચ્યુઅલી સંખ્યાત્મક ગુણધર્મોની વેલ્યુ જે આપણને પ્રાપ્ત થાય એના કરતા લગભગ બમણા જેવી વેલ્યુ પ્રાપ્ત થાય છે. કારણ એમ છે કે જેટલા પરમાણુ આપણે લીધા હતા આ પરમાણુ વિયોજન પામે છે. વિયોજન પામવું એટલે કે છૂટા પડે છે. જેમ લઈએ KCl. ચલો હું HCl લઉં તો કયા પરમાણુ છૂટા પડશે? HCl લઈએ તો આપણને ખબર છે શું છૂટું પડશે? H+ અને Cl-. તો સિમ્પલ વસ્તુ કે ભાઈ તમારા અણુઓનું છૂટા પડે છે. બીજી ઘટના પણ બને છે. જોઈએ બીજી ઘટના શું થાય. તો બીજી ઘટનાની વાત કરીએ. એ વાત કરી તમારી પાસે મારી પાસે છે આ બીકર. ઓકે, બીકરની અંદર મેં આ દ્રાવણની અંદર એક પ્રવાહી લીધેલું છે. આ પ્રવાહીને આપણે કહી દઈએ દ્રાવક. દ્રાવણની અંદર બે વસ્તુ હોય છે, એક દ્રાવક હોય અને બીજું શું હોય? દ્રાવ્ય. તો કે દ્રાવક તરીકે મેં લીધું છે બેન્ઝીન. મેં દ્રાવક તરીકે શું લીધું છે? બેન્ઝીન. અને દ્રાવ્ય પદાર્થ તરીકે એટલે કે આ બેન્ઝીનની અંદર મેં નાખ્યું છે એસિટિક એસિડ. તમને સૂત્ર ખબર છે એસિટિક એસિડ શું થાય? CH3COOH. તો કે જ્યારે એસિટિક એસિડ એમને નાખ્યો, આના પણ આપણે સમજવા માટે ફક્ત 10 અણુ કહી દઈએ. મેં 10 અણુ એસિટિક એસિડ નાખ્યા અને એસિટિક એસિડનો અણુભાર આપણને ખબર છે 60 થાય છે. તમને ક્લિયરલી ખબર છે કે એસિટિક એસિડનો અણુભાર 60. ગણી શકો તમે 12 ને 12 24 અને 16 દુ 32 ને 4 કરીને 60 થાય. પણ જ્યારે એને દ્રાવણમાં નાખ્યો બેન્ઝીનની અંદર અને પછી આ દ્રાવણમાં અણુભાર જો ગણ્યો તો દ્રાવણમાં અણુભાર 120 જણાયો. વળી પાછા વૈજ્ઞાનિકો કન્ફ્યુઝન કે અહીંયા જે આપણને અણુભાર મળવો જોઈએ એના કરતા અણુભાર બમણો મળે. અણુભાર બમણો મળે પણ જે ક્ષાર બિંદુમાં ઘટાડો છે અથવા તો જે એના સંખ્યાત્મક ગુણધર્મ છે એની વેલ્યુ કેટલી થઈ જાય છે? તો કે અડધી. અણુભાર બમણો અને જે સંખ્યાત્મક ગુણધર્મ છે એના મૂલ્યમાં ઘટાડો થાય. તો કેમ? તો એનું રીઝન એ છે કે જ્યારે આપણે એસિટિક એસિડના પરમાણુને બેન્ઝીનની અંદર નાખીએ ત્યારે એક્ચ્યુઅલી થાય છે એવું કે દ્રાવણની અંદર CH3 ખબર છે ને એસિટિક એસિડ આવી રીતે લખાય O અને H. આ એક એસિટિક એસિડનો પરમાણુ છે. અહીંયા ઓક્સિજન ઉપર જો આપણે લોન પેર લગાવી દઈએ તો આ બે મારી લોન પેર અને આ બે મારી પાસે લોન છે. આ એક એસિટિક એસિડનો પરમાણુ. બીજો પણ એસિટિક એસિડનો પરમાણુ આપણને ખબર છે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O. ચલો વ્યવસ્થિત દોરો તમને કહું. CH3 બોન્ડ C ડબલ બોન્ડ O અને અહીંયા મારી પાસે આવશે O બોન્ડ H. આ બે પરમાણુ. હવે તમને ખબર છે અહીંયા આપણી પાસે આ ઓક્સિજન અને અહીંયા આપણી પાસે આ હાઇડ્રોજન. ઓક્સિજન પાસે લોન પેર છે, હાઇડ્રોજન ઉપર અંશતઃ પ્લસ ડેલ્ટા આવશે, ઓક્સિજન ઉપર અંશતઃ માઈનસ ડેલ્ટા, આના ઉપર અંશતઃ પ્લસ ડેલ્ટા. પરિણામે આ પ્લસ અને આ માઈનસ વચ્ચે એક પ્રકારનો બંધ જોવા મળે છે અને આની વચ્ચે પણ એક પ્રકારનો બંધ જોવા મળે છે. આ બંધને આપણે કયો બંધ કહીએ છીએ ભાઈ? તમે શીખી ગયા છો. પ્રબળ હાઇડ્રોજન બંધ.
આ H બોન્ડના કારણે એસિટિક એસિડનો જે એક પરમાણુ હતો આ એક પરમાણુ સળંગ રીતે ગોઠવાઈ જાય છે. પરિણામે એસિટિક એસિડના બે પરમાણુ ભેગા થઈ જાય છે અને એસિટિક એસિડના બે પરમાણુ ભેગા મળીને ડાયમર બનાવે છે. ડાયમર જેને કહેવાય દ્વિઅણુ. હવે તમે જો દ્રાવણમાં ગમે તે ધારો કે મેં એક એસિટિક એસિડનો પરમાણુ પકડીને અહીંથી કાઢ્યો તો મને અહીંયાથી એકલો એસિટિક એસિડનો પરમાણુ નહીં મળે. શું મળશે? મને એસિટિક એસિડનો પરમાણુ ડાયમર તરીકે અથવા તો આને ગુજરાતીમાં કહીએ તો આપણને દ્વિઅણુ તરીકે પ્રાપ્ત થશે. દ્વિઅણુ તરીકે પ્રાપ્ત થશે એનો મતલબ એમ કે અહીંયા જે તમને અણુભાર મળશે આ ટોટલ અણુભાર મળશે. પરિણામે આનો અણુભાર આપણને મળશે 120. એટલે ગઈ વખતે KCl માં શું થતું કે અણુઓ છૂટા પડતા હતા. અહીંયા શું થાય છે? અણુઓ ભેગા મળે છે. તો કેટલાક પદાર્થ દ્રાવ્ય પદાર્થ જે છે એ વિયોજન પામે છે, છૂટા પડે છે. કેટલાક દ્રાવ્ય પદાર્થ સુયોજન પામે છે, એટલે કે ભેગા થાય છે. તો કે આ કન્ફ્યુઝનને સોલ્વ કરવા માટે આપણી પાસે એક સાદો અવયવ આવ્યો જેને કહેવાય છે વોન હોફ અવયવ. હવે આપણું સામાન્ય મોલર દર તો તમને ખબર છે કે 60 છે, પણ અસામાન્ય મોલર દર આપણને કેટલું મળ્યું? 120. એટલે કે અહીંયા આપણી પાસે કહી શકાય કે શું જોવા મળ્યું આપણને? તો કે સુયોજન. સુયોજન એટલે કે અણુઓ ભેગા થઈ જાય છે. આ વસ્તુને નિવારવા માટે એમને એક અગત્યનો ટોપિક બહાર પાડ્યો અને જેનું નામ આપવામાં આવ્યું વોન્ટ હોફ અવયવ I. ખબર પડી? આ વસ્તુને નિવારવા માટે આપણે એક ટોપિક બહાર આવ્યો કે વોન્ટ હોફ અવયવ I. કે સાલું કંઈક તો કરવું પડશે. તો વોન્ટ હોફ એવું શું થયું કે આપણે એક અવયવ સામાન્ય I ફેક્ટર લઈ લઈએ. આના આધારે આપણને જે વસ્તુ હશે એ ખબર પડી જશે. I જો વાત કરી તો ત્રણ રીતે ગણાય. જો તમને અણુભાર આપેલો હોય તો I બરાબર કહી શકાય કે સામાન્ય મોલર દળ, સામાન્ય અણુભાર લખી દો, સામાન્ય મોલર દળ અથવા તો સામાન્ય અણુભાર ભાગ્યા આપણને જો મળે કેવું હોય ભાઈ? તો કે સામાન્ય નથી, માટે આપણે કેવું કહેશું? તો કે અસામાન્ય અણુભાર અથવા તો મોલર દળ. બેનો ભાગાકાર કરી દઈએ તો આપણને I ની વેલ્યુ પ્રાપ્ત થઈ જાય. I ની વેલ્યુ ક્યાં વાપરશું એ આપણે આગળ જોઈશું. બીજી વાત, ધારો કે મને અણુભાર આપેલો નથી, મને અણુભાર આપેલો નથી, મને એના સંખ્યાત્મક ગુણધર્મો આપેલા. સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે ચાર વસ્તુમાંથી ગમે તે. બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન કે અભિસરણ દબાણ. તો કે જો મને I આપેલો છે અને આ વેલ્યુ આપેલી છે તો આપણે I ને એવી રીતના ભાગશું કે ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મો ભાગ્યા પ્રાયોગિક એટલે કે આપણે પ્રાયોગિક રીતે માપેલા, પ્રાયોગિક કરેલા સંખ્યાત્મક ગુણધર્મ તો આપણને એની વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ જાય. બીજી વાત એ આપેલું અને એના મોલની સંખ્યા આપેલી તો શું કરશું? તો એક વસ્તુ યાદ રાખો કે સુયોજન કે વિયોજન, કાં તો સુયોજન થાય કાં તો અણુનું શું થાય? વિયોજન. કે સુયોજન કે વિયોજન થયા પછીના અણુની સંખ્યા અથવા તો અણુના મોલ ભાગ્યા શું આવશે? આવડે? અહીંયા પછી જતો અહીંયા નીચે શું આવશે? સિમ્પલ કે સુયોજન કે વિયોજન થયા પહેલાના મોલની અથવા તો અણુની સંખ્યા. ગણી શકો ફરીથી કે તમારે જો એવું થાય કે કોઈ અણુ સુયોજન કે વિયોજન પામતો હોય તો શું કરશો? તો કે I માપશું. કઈ રીતનું? અણુભાર આપેલો તો I બરાબર સામાન્ય અણુભાર ભાગ્યા આપણને જે મળે છે દ્રાવણમાં અસામાન્ય અણુભાર એ, કાં તો ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મો ભાગ્યા પ્રાયોગિક, અને કાં તો અણુની સંખ્યા આપેલી છે તો I સુયોજન કે વિયોજન પછીના અણુની સંખ્યા ભાગ્યા પહેલાના અણુની સંખ્યા.
હવે ચલો એક વસ્તુ હું એમ કહું કે મને જો સુયોજન કે વિયોજન ના થતું હોય, કશું જ નથી થતું, તો બંનેની વેલ્યુ સેમ આવશે. બંનેની વેલ્યુ સેમ આવશે એટલે કે i નું મૂલ્ય મને કેટલું પ્રાપ્ત થશે? તો કે ભાઈ 1. ક્યારે? કે સુયોજન કે વિયોજન થતું ન હોય, સુયોજન કે વિયોજન ન થતું હોય તો i ની વેલ્યુ 1 મળશે. ચલો એક સાવ ઈઝી એમસીક્યુ પૂછાય છે કે સુયોજન થાય ત્યારે i ની વેલ્યુ કેટલી મળે? સુયોજન થાય ત્યારે i ની વેલ્યુ કેટલી મળે? સુયોજન એટલે ભેગા થવું. તો આપણે મૂકી દઈએ આની વેલ્યુ ગમે તે, સામાન્ય અણુભાર ભાગ્યા અસામાન્ય અણુભાર. તમને ખબર છે અણુભાર કેટલો મળશે? કે પહેલા જે મળતો હતો એના કરતા અણુભાર ડબલ મળશે અસામાન્ય વાળો. ધારો કે એસિટિક એસિડ નો આપણને 60 મળે તો ને ગણતરી કર્યા પછી 120, 1 ભાગ્યા 2 બરાબર શું આવશે? 0.5. એનો મતલબ એમ કે જ્યારે પણ સુયોજન થાય ત્યારે i ની વેલ્યુ હંમેશા 1 કરતા ઓછી જોવા મળે છે. જ્યારે પણ સુયોજન થતું હશે ત્યારે તમે માપન કરશો, i ની વેલ્યુ હંમેશા <1 જોવા મળશે. અને જો વિયોજન થતું હોય, હવે આના માટે કહી શકો વિયોજન થતું હોય તો i ની વેલ્યુ હંમેશા 1 કરતા વધારે જોવા મળે. ફરીથી મગજમાં રિપીટ કરી નાખીએ કે જ્યારે સુયોજન કે વિયોજન ન થતું હોય ત્યારે i is equal to 1. જ્યારે સુયોજન થાય ત્યારે i is always lesser than 1. અને જ્યારે વિયોજન થાય ત્યારે i is always greater than 1. ડન? આ વસ્તુ ઉપરથી તમે ગમે તે વસ્તુ શોધી શકો છો. હવે i નો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો i નો ઉપયોગ આપણે નવા 4 સૂત્ર બનાવશું. પહેલા 4 સૂત્ર તમને ખબર હતા કયા? તો કે 4 ને થોડાક યાદ કરી લો, મગજમાં રિપીટ કરી લો. 4 સૂત્ર આપણને ખબર છે. કયા હતા 4 સૂત્ર? તો પહેલી વાત કરીએ, સાપેક્ષ દબાણમાં ઘટાડો. તમને સાપેક્ષ દબાણમાં ઘટાડો તમને ખબર છે, રાઉલ્ટના નિયમનું સૂત્ર મળતું હતું. શું મળતું હતું? કે P10 minus P1 upon P10 is equal to, યાદ આવ્યું? P10 minus P1 upon P10 is equal to શું હતું સૂત્ર? N2 upon N1. હે મેં કીધું આટલું યાદ રાખશો એટલે બધું યાદ રહી જશે. P10 minus P1 upon P10 is equal to N2 upon N1. તો કે આની અંદર જ્યારે સુયોજન કે વિયોજન થાય એટલે જમણી બાજુ આપણે ખાલી i લગાડી દેવાનું. જેટલી પણ વેલ્યુ આવે i ની એટલે તમે મેળ દો એટલે તમને બાષ્પ દબાણ થતો ઘટાડો P10 minus P1 હતો તો આ ગમે તે એક વેલ્યુ સાચી મળે. ક્લિયર? ઓકે ડન. બીજી વાત કરીએ, ઉત્કલન બિંદુમાં શું કહેતા હતા? ઉત્કલન બિંદુમાં શું થાય? ઉન્નયન. યાદ છે? ઉન્નયન. જેને આપણે શું કહેતા હતા? ડેલ્ટા વધારો, ડેલ્ટા ટીબી બોઇલિંગ પોઈન્ટ, હે ને? બોઇલ થાય. ડેલ્ટા ટી મેં સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. શું કીધું હતું? તો કે Kb into મોલારિટી, હે ને? આ સૂત્ર આપણે યાદ રાખવાનું. ડેલ્ટા ટીબી is equal to Kb into m મોલારિટી. હું એટલે મૂકી દઉં એટલે મળી જાય. તો અહીંયા ફક્ત જમણી બાજુ શું મૂકી દેવાનું? i. બની ગયું આપણું નવું સૂત્ર. ક્લિયર છે? ચલો, ઠાર બિંદુમાં અવનયન. ઠાર બિંદુમાં અવનયન માટે આપણને સૂત્ર શું મળતું હતું? ઠાર બિંદુમાં અવનયન માટે સેમ ટુ સેમ સૂત્ર, ખાલી b ની જગ્યાએ f આવી જશે. f એટલે ફ્રીઝિંગ પોઈન્ટ. તો કે ડેલ્ટા tf બરાબર kb ની જગ્યાએ આપણે શું મૂકતા હતા? kf into m. નવું સૂત્ર વોન્ટ ઓફ અવયવ મળ્યા પછીનું તો ફક્ત જમણી બાજુ આપણે i લગાવવાનું. અને છેલ્લું સૂત્ર આપણને મળતું હતું, શેનું મળતું હતું? તો કે ભાઈ અભિસરણ દબાણનું. અભિસરણ દબાણ જેને આપણે શું કહેતા હતા? પાઈ બરાબર શું યાદ કરો? WRT upon m into v. અને આમાં એક નવું સૂત્ર એડ થાય, તમે જમણી બાજુ એક i લગાવી દો એટલે તમને આ સૂત્ર.
તો આ બધી વસ્તુ, જો તમારે કોઈ વસ્તુની અંદર સુયોજન કે વિયોજન થતું હોય તો તમારે આઈની વેલ્યુ શોધી નાખવાની. આઈની વેલ્યુ શોધાઈ જાય, આ આઈની વેલ્યુ આ જે જૂના સૂત્ર જે આપણા ની અંદર મૂકી દો એટલે તમારો જવાબ સાચો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા નીટ માટે અને તમારા બોર્ડ માટે. આની અંદરથી દાખલા મસ્ત પૂછાય છે, આની અંદરથી મસ્ત એમસીક્યુ પણ પૂછાય છે. ધ્યાન રાખજો. હું આના દાખલા આપણે આવતીકાલે ચલાવશું. ઓકે, થેન્ક યુ.